ભગવાન સ્વામિનારાયણનું કલ્યાણકારી કાર્ય એમાં ઉપાસના રહેવા સારું અમે મંદિરો કર્યા. તો એ પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજે દેશ અને વિદેશમાં અનેક મંદિરો કર્યા. એ જ કાર્યમાં પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજે છેલ્લા 3-4 વર્ષમાં જ ભવ્ય રોબિન્સવિલમાં અક્ષરધામ કાર્ય કર્યું. મિડલ ઇસ્ટમાં અબુધાબીનું કાર્ય, સાથે સાથે સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગનું મંદિર, ઓસ્ટ્રેલિયામાં સિડનીનું મંદિર અને અત્યારે સુરતમાં અક્ષરધામ એ કાર્ય ચાલી રહ્યું છે. તો આ રીતે આ કાર્યમાં યુરોપ ખંડમાં હાલ પેરિસ મંદિરનું કાર્ય ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એ મંદિર પણ પૂર્ણ થશે. તો BAPS પરિવાર માટે ખૂબ મોટી વાત છે, ગૌરવની વાત છે. We will be opening the first traditional શિખરબદ્ધ મંદિર on mainland Europe. 1970માં જ્યારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અહીં લંડનથી પાછા દેશમાં પધારતા હતા ત્યારે તેઓનું પ્લેન પેરિસમાં ઊભું રહ્યું હતું. એ વખત યોગીજી મહારાજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજને આજ્ઞા કરી કે તમે હરિકૃષ્ણ મહારાજને લઈને પગલાં પાડો. તો પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજના પગલાં પડ્યા. આ ભૂમિ પાવન થઈ, પેરિસની ભૂમિ. અને ત્યાર પછી તો પ્રમુખ સાંઈ મહારાજના વિચરણથી અનેક રીતે આ રીતે સત્સંગનું પોષણ થયું અને પ્રમુખ સાંઈ મહારાજે આ રીતે આખો એક કામ સોલિડ સત્સંગનો બેઝ તૈયાર કર્યો. ભક્તો પણ ખૂબ આ રીતે તૈયાર થયા અને છેલ્લે પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે રોબિન્સવિલમાં પ્રતિષ્ઠા કરીને પાછા દેશમાં પધારતા હતા, હિઝ લાસ્ટ ફોરેન ટ્રીપ 2014ની સાલમાં, ત્યારે પણ છેલ્લે વચ્ચે પ્લેન આ રીતે પેરિસમાં ઊભું રહ્યું હતું. એ વખતે પણ પ્રમુખ સાંઈ મહારાજે પેરિસ ઉપર દ્રષ્ટિ કરી. એ વખતે પણ સંકલ્પ કર્યો કે અહીં પેરિસમાં ભવ્ય મંદિર થાય અને બાપાએ દ્રષ્ટિ કરી. તો મહંત સાંઈ મહારાજે આ સંકલ્પ પૂરો કરવા માટે ખૂબ દાખલો કર્યો છે. માર્ગદર્શન આપીને, આશીર્વાદ આપીને આખું આ મંદિર પ્રોજેક્ટનું કાર્ય આવી રીતે એ આગળ વધાર્યું છે. એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આવી રીતે સપ્ટેમ્બર 2026માં પેરિસ મંદિરની પ્રતિષ્ઠા થશે. એ માટે એક ભવ્ય મંદિર મહોત્સવ, 13 દિવસનો ઉત્સવ એ ઉજવવામાં આવશે. તો બધા હરિભક્ત, દેશ અને વિદેશના તમામ હરિભક્ત પધારે અને ખૂબ ઉત્સાહથી. મહંત સાંઈ મહારાજને પણ કેટલો બધો ઉત્સાહ છે. થોડા સમય પહેલાં જ સવારે મહંત સાંઈ મહારાજ જાગીને તૈયાર થતા હતા ત્યારે અચાનક with no context at 4:20 AM in the morning મહંત સાંઈ મહારાજે સેવકને પૂછ્યું કે આપણે પેરિસ ક્યારે જવાનું છે. તો મહંત સાંઈ મહારાજ, આપણા ગુરુને આટલો બધો ઉત્સાહ છે તો આપણને ઉત્સાહ ન હોય. તો આ રીતે તમામ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે ફ્રોમ ધ ડિવોટીઝ ઓફ પેરિસ અને UK, યુરોપના તમામ સંતો અને ભક્તો વતી કે આ મંદિર મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો થશે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, વિવિધ સભાઓ થશે, વિશ્વ શાંતિ મહાયજ્ઞ થશે, રિવર સેન ઉપર જલયાત્રા થશે, પાલખી યાત્રા થશે, પેરિસ શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. તો આવી રીતે આ તમામ કાર્યમાં બધા ભક્તો પણ લાભ લઈ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજનો પણ પ્રત્યક્ષ લાભ આપણને પ્રાપ્ત થશે. તો તમામ ભક્તો દેશ અને વિદેશના આવી રીતે આ મંદિર મહોત્સવમાં ખાસ પધારે એ જ નમ્ર વિનંતી અને સર્વેને આ ભવ્ય ઉત્સવનો લાભ પ્રાપ્ત થાય એ પ્રાર્થના. બોલો પેરિસ મંદિર મહોત્સવની જય.